ક્યાં તમે પણ તો નથી ખાઈ રહ્યા કેમિકલવાળી કેરી? આ સરળ રીતથી કરો તરત અડોક. કેમિકલવાળી કેરી અડકવાની સરળ ટ્રિક્સ આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, ઉનાળાની સિઝનમાં કેરીની માંગ વધતા બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. કેટલીક વખત ફળોને ઝડપથી પકાવવા માટે કેમિકલનો ઉપયોગ થતો હોવાની ચર્ચા આવે છે. માહિતી મુજબ કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. સારી કેરી પસંદ કરવા માટે મદદ મળી શકે છે. ઉનાળામાં બજારમાં મળતી કેટલીક કેરીઓને ઝડપથી પકાવવા માટે કેમિકલનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે. કેટલીક સરળ ઓળખની રીતોથી કુદરતી રીતે પાકેલી અને કેમિકલથી પાકેલી કેરી વચ્ચેનો ફરક સમજવામાં મદદ મળી શકે છે. તો આવો જાણીએ કેવી રીતે ઓળખી શકીએ. ખૂબ વધારે ચમકદાર અને એકસરખા પીળા રંગથી સાવધાન રહેવું જોઈએ. કુદરતી સુગંધ આવે છે કે નહીં તે તપાસવું જોઈએ. બહારથી પાકેલી પરંતુ અંદરથી કાચી હોય તો ધ્યાન આપો. ખૂબ નરમ અને અસામાન્ય ડાઘવાળી કેરીઓ ટાળવી જોઈએ. ખરીદતા પછી સારી રીતે ધોઈને જ ઉપયોગ કરો. કુદરતી રીતે પાકેલી કેરીઓનો સ્વાદ અને સુગંધ સામાન્ય રીતે ખૂબ જ સારી માનવામાં આવે છે. આરોગ્ય માટે સ્વસ્થ અને સારી ગુણવત્તાવાળા ફળ પસંદ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો મિત્રો, તમે કેરી ખરીદતી વખતે કઈ બાબત સૌથી પહેલાં તપાસો છો? તમને કઈ જાતની કેરી સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.